હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ કેમિસ્ટ્રીના રાસાયણિક ગતિકી ચેપ્ટરના જેડબલઈ નીટ માટેના આ કોન્સેપ્ટ ટીટીએલ 4માં આપણે વિવિધ પ્રક્રિયાક્રમને અનુરૂપ સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંક કેનું સૂત્ર, આલેખ તેમજ અર્ધાયુષ્ય સમય T1/2 વિશે અભ્યાસ કરીશું. આ અગાઉ TTL 3માં આપણે પ્રક્રિયાક્રમની લાક્ષણિકતાઓ, વેગ અચળાંક કેના એકમ ઉપરાંત પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાની આણ્વિકતાના સંદર્ભમાં આપણે પ્રારંભિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ ઉપરાંત સંકીર્ણ એટલે કે જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ તેમજ વેગ નિર્ણાયક તબક્કો અને પ્રક્રિયાની આણ્વિકતાની લાક્ષણિકતા, આટલા મુદ્દાની ચર્ચા આપણે કરેલી છે. અને આ લેક્ચરમાં આપણે શરૂ કરીએ છીએ શૂન્યક્રમની પ્રક્રિયાથી. તો શૂન્યક્રમ એટલે કે n બરાબર 0, તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે આટલી બાબતોનો અભ્યાસ કરવાનો છે: સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંક કેનું સૂત્ર, આલેખ. વિદ્યાર્થી મિત્રો, આલેખ આપણે ક્યાંય દોરીશું નહીં, કારણ કે તમામ પ્રકારની પ્રક્રિયાઓ માટે આલેખની પેટર્ન સમાન જ છે અને એનસીઆરટી બોર્ડ લેવલે તમે જે ભણી ચૂક્યા છો એ જ આલેખ છે. અર્ધાયુષ્ય સમય T1/2. આમ તો શૂન્યક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા, આ બંને પ્રક્રિયાઓ માટે આ અભ્યાસ એ એનસીઆરટી બોર્ડ લેવલે થઈ ચૂક્યો છે, પરંતુ અહીં આપણે એને રિવાઇઝ કરી લઈશું. ત્યારબાદ દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તૃતીય ક્રમની પ્રક્રિયા અને n ક્રમની પ્રક્રિયા માટે આપણે એનો વિશેષ અભ્યાસ લઈશું. અને તેથી જ આ લેક્ચર એ થોડો વધારે લેન્થ વાળો રહેશે. તો સંકલિત વેગ સમીકરણ, શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, તો સાંદ્રતા RT એટલે કે ટી સમયની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ -k, પછી મેં અહીં બાજુમાં નાનો એવો 0 લખ્યું છે. તો જે ક્રમની પ્રક્રિયા હશે એના વેગ અચળાંકને આપણે બાજુમાં એ ક્રમથી દર્શાવીશું. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક હશે તો અહીંયા K1 લખ્યું હશે, જેમ અહીંયા K0 લખેલું છે. તો RT બરાબર -KT, હું બોલું છું KT પણ છે K0 × T પ્લસ સાંદ્રતા R0. R0 એટલે પ્રારંભિક સાંદ્રતા છે. એનો આલેખ તો RT વિરુદ્ધ સમય T નો આલેખ. વિદ્યાર્થી મિત્રો, અહીં શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ જે છે, સાંદ્રતા RT એટલે કે ટી સમયની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ -k, એકદમ નાનો એવો 0 છે, ઇન્ટુ સમય T છે અને વત્તા સાંદ્રતા R0 છે. તો આ સમીકરણ જે છે એને મેથ્સમાં, સબ્જેક્ટ મેથ્સમાં રેખા નામનું ચેપ્ટર અને એમાં સીધી રેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવીએ તો x અક્ષ ઉપર છે સમય T અને y અક્ષ ઉપર છે સાંદ્રતા T એટલે કે ટી સમયની સાંદ્રતા. અને તેથી હંમેશા y વિરુદ્ધ x અક્ષનો આલેખ દોરવાની વાત હોય તો અહીં સાંદ્રતા RT વિરુદ્ધ સમય T નો આલેખ દોરવાનો થશે. અને આ સીધી રેખાનું સમીકરણ હોવાથી આપણને અહીં આલેખ એ સીધી રેખા જ મળશે. એમ ઢાળ હોય છે અને ઢાળનું મૂલ્ય ઋણ છે એવું આપણે જોઈ રહ્યા છીએ, એટલે અહીં આપણે ઉલ્લેખ કરી દીધો છે. સાંદ્રતા RT વિરુદ્ધ સમય T નો આલેખ એ ઋણ ઢાળવાળી સીધી રેખા મળશે. તેમજ ઢાળનું મૂલ્ય એ -K0 જેટલું થશે. y અક્ષ સાથેનો આંતરછેદ એ R0 થશે, કારણ કે આંતરછેદને C કહેવામાં આવ્યો છે અને C ના સ્થાને અહીં પ્રારંભિક સાંદ્રતા R0 છે, એટલે y અક્ષ સાથેનો આંતરછેદ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા R0 એટલે કે પ્રારંભિક સાંદ્રતા થશે. વેગ અચળાંક K0 ને કરતા બનાવીએ આ સમીકરણ પરથી, તો આ -K0T છે એને ડાબી બાજુ લઈ લઈએ તો K0T થશે.
ઇઝ ઇક્વલ ટુ આર ટી ને જમણી બાજુ લઈ લઈએ તો આ R0 જે છે એમાંથી RT બાદ થશે અને પછી આ K0 ને ત્યાં રાખી અને T ને છેદમાં લઈ લઈએ તો આપણને વેગ અચળાંક K0 ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા R0 માઇનસ સાંદ્રતા RT અપોન સમય T એવું આપણને વેગ અચળાંકનું સૂત્ર મળશે. તમે T ને ત્યાં રાખીને K0 ને છેદમાં લો તો જે તે સાંદ્રતા થવા માટે લાગતો સમય પણ શોધી શકાય છે. અર્થ કે સૂત્ર આ પ્રકારનું થશે કે પ્રારંભિક સાંદ્રતા R0 આપેલી હોય અને અમુક સમય બાદની સાંદ્રતા RT આપેલી હોય તો વેગ અચળાંકનું મૂલ્ય જાણતા હોઈએ તો આ સૂત્રને આધારે તે સાંદ્રતા RT થવા માટે લાગતો સમય પણ આપણે શોધી શકીએ છીએ. અર્ધાયુષ્ય સમય T1/2 નું સૂત્ર સાંદ્રતા R0 અપોન 2K0 થશે. અહીં આપણે જેટલી બાબતોને અહીં ટાઇટલની અંદર ઉલ્લેખમાં લીધી છે એટલી બાબતો અહીં આપણે સ્પષ્ટ કરી છે. અહીં જેટલા પર્યાયો છે એ બધા પર્યાયોની ઓળખ આપી છે, જેમ કે સાંદ્રતા R0 એ પ્રારંભિક સાંદ્રતા છે અથવા શૂન્ય સમયની સાંદ્રતા પણ કહેવાય. સાંદ્રતા RT ચોરસ કૌંસ સાંદ્રતા દર્શાવે છે એટલે સાંદ્રતા RT બરાબર T સમયે બાકી સાંદ્રતા અથવા T સમયની સાંદ્રતા. વપરાશ કેટલી ગણાશે તો T સમયમાં વપરાશ, T સમય સુધીમાં વપરાશ જો આપણે શોધવાની હોય, T સમય સુધીની વપરાશ તો હંમેશા સાંદ્રતા R0 માઇનસ સાંદ્રતા RT કરીએ એટલી હંમેશા T સમય સુધીની વપરાશ થશે. T એટલે સમય છે. ત્યારબાદ બીજા નંબરે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમ એટલે n બરાબર 1. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ આપણે સંકલિત વેગ સમીકરણ, આલેખ, વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમય 4 બાબતોને આપણે ધ્યાનમાં લઈશું. સંકલિત વેગ સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ln સાંદ્રતા RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1. અહીં નાના અક્ષરોમાં આપણે 1 નંબરને ઉલ્લેખ કરેલો છે કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે પણ સંકલિત વેગ સમીકરણ છે એમાં વેગ અચળાંકને આપણે K1 તરીકે દર્શાવીશું. જેમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણમાં વેગ અચળાંકને K0 તરીકે દર્શાવેલું, એમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા આવશે ત્યારે K2 તરીકે દર્શાવીશું. એવી રીતે તૃતીય ક્રમની પ્રક્રિયામાં K3 તરીકે અને n ક્રમની પ્રક્રિયામાં વેગ અચળાંકને Kn તરીકે દર્શાવીશું. તો ln સાંદ્રતા RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 ઇન્ટુ T પ્લસ ln R0. આ સૂત્ર કઈ રીતે આવે છે, એની સાબિતી શું છે, એ બધી બાબતો જે છે એની સમજૂતી એ NCERT બોર્ડ લેવલે તમે મેળવી ચૂક્યા છો. અહીં ફક્ત આપણે એનાથી પરિચિત થવું જરૂરી છે. અને પરિણામ નંબર 1 આપ્યું છે જેનું ઘાતાંક સ્વરૂપ, વિદ્યાર્થી મિત્રો ઘાતાંક સ્વરૂપ તો આપણે યાદ રાખીશું કે ln એ હંમેશા ના આધાર ઉપરની ગાણિતિક ક્રિયા છે અને લઘુગુણક log એ હંમેશા 10ના આધાર ઉપરની ગાણિતિક ક્રિયા છે. જો કોઈ સંખ્યા x એનું ના આધાર ઉપર મૂલ્ય ln હોય તો લોગમાં કન્વર્ટ કરવા માટે 2.303 વડે ગુણાય છે, જેનાથી આપણે પરિચિત છીએ. એટલે કે ln x બેઝ e ઇઝ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ log x બેઝ 10. આ પ્રમાણેનો ગાણિતિક સંબંધ થશે. આ ગાણિતિક સંબંધ આપણે અગાઉ કેટલીક ગાણિતિક ક્રિયાઓમાં ઉપયોગમાં લઈ ચૂક્યા છીએ. હવે અહીં આજે ln RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ K ઇન્ટુ 1 મતલબ K1 ઇન્ટુ સાંદ્રતા T પ્લસ ln R0 છે, જેનું ઘાતાંક સ્વરૂપ આ પ્રમાણે જે લખ્યું છે તો એ કઈ રીતે થશે એ આપણે જોઈ લઈએ. આપણી પાસે ln સાંદ્રતા RT છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 ઇન્ટુ T પ્લસ ln સાંદ્રતા R0 છે. આ જે પદ છે એને ડાબી બાજુ લઈએ
તો ln સાંદ્રતા RT માઇનસ ln સાંદ્રતા R0 થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 ઇન્ટુ ટી થશે. હવે જેમ લોગના નિયમો છે કે લોગની બાદબાકી એટલે સંખ્યાનો ભાગાકાર, એમ ln ના એવા જ નિયમો ln ની બાદબાકી એટલે સંખ્યાનો ભાગાકાર. એટલે આ જે પદ છે એને આપણે ln સાંદ્રતા RT અપોન સાંદ્રતા R0 લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 ઇન્ટુ ટી એઝ ઇટ ઇઝ રહેશે. હવે હું જો અહીંયાથી ln દૂર કરવા માંગુ તો સામે એન્ટી ln થશે, અને એન્ટી ln માટે જે પણ અહીં સંખ્યા લખી છે એને ઈના આધાર ઉપર ઘાતાંક તરીકે દર્શાવવામાં આવે. એટલે હું અહીંયાથી જો ln દૂર કરું તો સાંદ્રતા RT અપોન સાંદ્રતા R0 ઇઝ ઇક્વલ ટુ આ જે સંખ્યા છે એને ઈની ઘાતમાં લખી દઈએ તો e રેસ ટુ માઇનસ K1 ઇન્ટુ ટી આવું થશે. આને આ પરિણામનું ઘાતાંકીય સ્વરૂપ કહેવાય. R0 છેદમાં છે, સામે ગુણાકારમાં લઈ લઈએ તો આપણને આવું પરિણામ મળશે RT બરાબર R0 ઇન્ટુ આ પ્રમાણેનું સાંદ્રતા RT ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા R0 ઇન્ટુ e રેસ ટુ માઇનસ K1 ઇન્ટુ ટી. આ પ્રમાણેનું આપણને પરિણામ મળશે, જે અહીં આપણે પરિણામ નંબર 2 તરીકે દર્શાવ્યું છે. આ પરિણામને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ, અથવા કરીને સાંદ્રતા R0 ઇઝ ઇક્વલ ટુ આને ત્યાં રાખીએ, આને આ બાજુ લઈએ તો સામે આવે તો છેદમાં આવશે, એટલે સાંદ્રતા RT છેદમાં e રેસ ટુ માઇનસ K1 ઇન્ટુ ટી થશે. જો છેદમાં કોઈ પદનું ઘાતાંક માઇનસ છે તો એને અંશમાં લખીએ તો ઘાતાંક ધન થઈ જશે, એટલે સાંદ્રતા RT ઇન્ટુ e રેસ ટુ K1 ઇન્ટુ ટી એ ધન ઘાતાંક તરીકે લખાશે. એટલે આપણને જે બીજું પરિણામ મળશે એ આ પ્રમાણેનું મળશે. આ બંને પરિણામ સમાનાર્થી છે, એક જ પરિણામ છે, અને તેથી આપણે ફક્ત એક પ્રકારનું જ પરિણામ અહીં દર્શાવેલું છે. પરિણામ 1 જે ln સ્વરૂપમાં છે એને જો આપણે 10 ના આધારવાળા લઘુગુણક સ્વરૂપમાં ફેરવીએ તો આ પ્રમાણે થશે log 10 સાંદ્રતા RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 અપોન 2.303 K1 સાથે ટી ગુણાકારમાં વત્તા log સાંદ્રતા R0 બેઝ 10. આપણું મૂળ જે સંકલિત વેગ સમીકરણ હતું ln સાંદ્રતા RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 ઇન્ટુ ટી પ્લસ ln સાંદ્રતા R0. તો અહીં આપણે ln ને બદલે જો log વિચારવું હોય તો આપણે હમણાં જોયું એ પ્રમાણે 2.303 log સાંદ્રતા RT બેઝ 10 લખાશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 ઇન્ટુ ટી પ્લસ આના બદલે log લખવો છે તો 2.303 log સાંદ્રતા R0 લખાશે બેઝ 10 લખાશે. ત્રણે ત્રણ પદને 2.303 વડે ભાગી નાખીએ તો log આને 2.303 વડે ભાગીએ તો કેન્સલ થઈ જશે, એટલે log સાંદ્રતા RT બેઝ 10 વધશે માઇનસ આના છેદમાં 2.303 એ કેન્સલ થઈ શકશે નહીં કોઈની સાથે, એટલે 2.303 એઝ ઇટ ઇઝ લખીએ છીએ. ગુણાકારમાં ટી છે એને થોડો અલગ લખીએ છીએ, અને વત્તા આ 2.303 વડે ફરીથી અહીંયા જેમ ત્રણેય પદને ભાગવાની વાત થઈ તો આપણે ભાગીશું તો એ પણ કેન્સલ થઈ જશે, એટલે log સાંદ્રતા R0 બેઝ 10 આ વધશે. તો આ પરિણામ જે છે એ 10 ના આધારવાળું લઘુગુણક સ્વરૂપ છે, જેનું ઘાતાંક સ્વરૂપ, હવે જો આનું ઘાતાંક સ્વરૂપ આપણે વિચારવું હોય તો આપણે અગાઉ સમજ્યા જેમ આમાંથી આ ઘાતાંક સ્વરૂપ, તો લઘુગુણક જે છે એ 10 ના આધાર ઉપરનું ગાણિતિક સ્વરૂપ છે અથવા તો ગાણિતિક ક્રિયા છે. તો આપણે આ પ્રમાણે કરી શકીએ. અહીંથી આપણે આ log સાંદ્રતા R0 બેઝ 10 ને ડાબી બાજુ લઈએ તો આ પ્રમાણે થશે log સાંદ્રતા
RT માઇનસ લોગ સાંદ્રતા R0 બંનેના બેઝ 10 છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ K1 ઇન્ટુ T અપોન 2.303. હવે તમે જોઈ શકો છો લોગની બાદબાકી તો સંખ્યાનો ભાગાકાર, એટલે આને આપણે આ રીતે લખી શકીએ લોગ સાંદ્રતા RT અપોન સાંદ્રતા R0 બરાબર માઇનસ K1 ઇન્ટુ T. હું ફરીથી એક ઉલ્લેખ કરી દઉં છું કે અહીંયા નંબર 1 એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનો સિમ્બોલ છે છેદમાં 2.303. અને આ લોગ છે એ મેં કીધું એ પ્રમાણે 10ના આધાર ઉપરની ગાણિતિક ક્રિયા છે. તો હવે આપણે જો અહીંથી લોગ કેન્સલ કરીએ તો સામેની સંખ્યાને 10ના ઘાતાંકમાં લખવું પડે, એટલે સાંદ્રતા RT અપોન સાંદ્રતા R0 બરાબર 10ના આધાર ઉપર માઇનસ K1 ઇન્ટુ T અપોન 2.303. એટલે એ જે પરિણામ છે એ ઘાતાંક સ્વરૂપ ગણાશે. હવે આ પરિણામ છે એને આપણે જો આવી રીતે બીજી એક પ્રકારે લખવું હોય તો આપણે R0 ને અહીંયા ગુણાકારમાં લખી દઈશું, એટલે સાંદ્રતા RT ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા R0 ઇન્ટુ 10 માઇનસ K1 ઇન્ટુ T અપોન 2.303, જે અહીંયા આપણે લખ્યું છે એ જ પરિણામ છે. હવે જો હું આને સામેની સાઈડ લઈ જાઉં તો માઇનસ ઘાત છે એ ધન થઈ જશે, એટલે અથવા કરીને આનું આ જ પરિણામ આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. સાંદ્રતા R0 બરાબર સાંદ્રતા RT ઇન્ટુ 10 K1 ઇન્ટુ T અપોન 2.303. આ ઘાતાંક છે 10નો પણ ધન છે, કારણ કે હવે એ RT સાથે ગુણાકારમાં ગયો અને R0 કરતા બન્યો, એટલે આ બંને સ્વરૂપ એક જ સમાન છે. આગળ વધીએ. આલેખ તો પરિણામ 1 મુજબ જો આલેખ વિચારીએ તો આ y અક્ષ થશે અને t એ x અક્ષ થશે, એટલે ln સાંદ્રતા RT વિરુદ્ધ આ તીરની નિશાનીને વિરુદ્ધ વંચાય છે. ln સાંદ્રતા RT વિરુદ્ધ સમય t નો આલેખ એ પણ ઋણ ઢાળવાળી સીધી રેખા મળશે, કારણ કે અહીંયા ઢાળનું મૂલ્ય ઋણ છે, જેનો ઢાળ માઇનસ K1 થશે, એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક K1 થશે. તેમજ y અક્ષ સાથેનો આંતરછેદ એ ln R0 થશે. પરંતુ જો પરિણામ 3 મુજબ જો આપણે આલેખને વિચારીએ તો લોગ સાંદ્રતા RT બેઝ 10 વિરુદ્ધ સમય t નો જ આલેખ લેવામાં આવશે, કારણ કે y ઇઝ ઇક્વલ ટુ mx, m આ છે, x આ છે, પ્લસ c. તો m એટલે ઢાળ, c એટલે આંતરછેદ, y એટલે y અક્ષ ઉપરની રાશિ, x એટલે x અક્ષ ઉપરની રાશિ. તો y અક્ષ ઉપર લોગ સાંદ્રતા RT આવશે બેઝ 10 અને x અક્ષ ઉપર સમય t આવશે, એટલે y વિરુદ્ધ x નો આલેખ ઋણ ઢાળવાળી સીધી રેખા મળશે, કારણ કે ઋણ ઢાળ તરીકે માઇનસ K1 અપોન 2.303 છે, જેનો ઢાળ એ માઇનસ K1 અપોન 2.303 થશે અને y અક્ષ સાથેનો આંતરછેદ એ લોગ સાંદ્રતા R0 થશે. વેગ અચળાંક તો આપણે જો પરિણામ 1 ઉપરથી K1 ને કરતા બનાવીએ અને પરિણામ 3 ઉપરથી K1 ને કરતા બનાવીએ તો આપણને વેગ અચળાંક માટે પરિણામ 1 મુજબ જો કરતા બનાવ્યો હોય તો K1 બરાબર 1 અપોન T ln સાંદ્રતા R0 અપોન RT, આ પ્રમાણેનું આપણને એક સંબંધ મળશે. અને જો આને 10ના આધાર ઉપર લઘુગુણક લઈએ તો ln ને બદલે log લખવા માટે 2.303 ગુણાકારમાં આવશે, એટલે K1 બરાબર 2.303 ln ને બદલે log બેઝ 10 થયું. સાંદ્રતા R0 અપોન સાંદ્રતા RT ગુણોત્તર એઝ ઇટ ઇઝ, છેદમાં t છે એઝ ઇટ ઇઝ. આ પરિણામ એ આપણે પરિણામ 3 એમાંથી આપણે K1 ને કરતા બનાવીએ તો પણ આપણને આ જ પરિણામ મળશે, એટલે આપણે અહીં આ પરિણામને ડાયરેક્ટ લોગમાં ફેરવીએ કે પરિણામ 3 ઉપરથી પરિણામ મેળવીએ તો બંને પરિણામ એ પરિણામ 6 જેવા જ મળશે. ત્યાર પછી છે અર્ધાયુષ્ય સમય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1/2 બરાબર
0.693/K1 આ પરિણામ નંબર 7 એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય શોધવાનું સૂત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક જાણતા હોઈએ તો અર્ધાયુષ્ય સમય આપણે શોધી શકીએ છીએ અને અર્ધાયુષ્ય સમય એ સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી એવું આમાંથી સ્પષ્ટ થાય છે. જો અર્ધાયુષ્ય સમય જાણતા હોઈએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક K1 પણ શોધી શકીએ છીએ. K1 ને કરતા બનાવીએ, T1 હાફને છેદમાં લઈએ એટલે આપણને અર્ધાયુષ્ય સમયના આધારે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક પણ મળી શકે છે. એક નોંધ લખી છે, આ નોંધ પાઠ્યપુસ્તકમાં પણ છે કે બધી જ કેન્દ્રીય પ્રક્રિયાઓ અને રેડિયો સક્રિય પ્રક્રિયાઓ ચાહે કૃત્રિમ હોય કે કુદરતી હોય પણ કોઈ પણ કેન્દ્રીય પ્રક્રિયા અને રેડિયો સક્રિય એટલે કે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયાઓ એ પ્રથમ ક્રમની જ હોય છે. અને આ બાબત એટલા માટે યાદ રાખવી કારણ કે જ્યારે આપણને કોઈ રેડિયો એક્ટિવિટી અથવા કેન્દ્રીય પ્રક્રિયાને લગતો MCQ પૂછાય ત્યારે એમાં પ્રક્રિયા ક્રમનો ઉલ્લેખ ન કર્યો હોય તો એ આપણને યાદ હોવું જોઈએ કે આ પ્રક્રિયા એ હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એ જ પ્રમાણે ત્રીજા નંબરે આપણે લઈએ છીએ દ્વિતીય ક્રમ એટલે કે n = 2. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંક Kનું સૂત્ર, આલેખ અને અર્ધાયુષ્ય સમય આપણે જે અગાઉ 2 મુદ્દાની ચર્ચા કરી એમાં જ એ જ પ્રમાણે આપણે આ ત્રીજા નંબર માટે પણ એ 4 બાબતોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે તો અહીં એક સ્પષ્ટતા આ પ્રમાણે કરી છે. કોઈ વ્યાપક પ્રક્રિયા આપણે લઈએ જેમાં 2 પ્રક્રિયકો છે. કોઈ વ્યાપક પ્રક્રિયા A+B gives નિપજ એ જો દ્વિતીય ક્રમની હોય તો નીચે મુજબની 2 ભિન્ન સ્થિતિ માટે સંકલિત વેગ સમીકરણ મેળવી શકાય. 2 ભિન્ન સ્થિતિ માટે સંકલિત વેગ સમીકરણ મેળવી શકાય. આ જે બાબત છે એમાં પહેલી સ્થિતિ અથવા પહેલી જે શક્યતા છે એમાં લખ્યું છે કે A અને B બંને પ્રક્રિયકો જે છે એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો, A અને B બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય એ સ્થિતિમાં સંકલિત વેગ સમીકરણ એનું સ્વરૂપ આપણને આ પ્રમાણે મળશે: 1/A - x = K2 × T + 1/A, જ્યાં A બરાબર સાંદ્રતા R0 બરાબર પ્રારંભિક સાંદ્રતા, x એ t સમય સુધીની વપરાશ છે એટલે કે t સમય જેટલો સમય પસાર થયો છે ત્યાં સુધીમાં એ પ્રક્રિયા કેટલો વપરાયો એ વપરાશ એ x છે. તેમજ A - x એ t સમયે બાકી રહેતી જે સાંદ્રતા છે જેને આપણે અગાઉ સાંદ્રતા RT તરીકે દર્શાવતા હતા. તો હવે R0 અને RT ના સંદર્ભમાં પરિણામ 1 ને દર્શાવીએ તો લખ્યું છે, આથી પરિણામ 1 નું અન્ય સ્વરૂપ નીચે મુજબ પણ થશે: જ્યાં A - x છે ત્યાં RT લઈએ, જ્યાં A છે ત્યાં R0 લઈએ તો સ્વરૂપ આવું થશે: 1/ સાંદ્રતા RT = K2 × T + 1/ સાંદ્રતા R0. એના સ્થાન ઉપર આપણે R0 લખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમીકરણ કેવી રીતે આવ્યું એની જે સાબિતી છે એને આપણે ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી, પણ તેમ છતાં અહીં આપણે ઉપર છેલ્લી એક માહિતી મેળવી લઈએ કે પ્રક્રિયા A+B gives નિપજ પ્રકારની છે. પ્રારંભિક સાંદ્રતા બંનેની સાંદ્રતા સમાન છે તો એની સાંદ્રતા સ્મોલ a લઈએ તો બીની સાંદ્રતા પણ સ્મોલ a જ થશે. અને વપરાશ t સમય સુધીમાં વપરાશ અહીંયા આપણે લખ્યું છે x, t સમય સુધીની વપરાશ, તો આ x વપરાશે તો આ પણ x વપરાશે. તો t સમયે સાંદ્રતા અથવા t સમયે બાકી સાંદ્રતાને વિચારીએ તો A - x અને બીની સાંદ્રતા પણ A - x થશે. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ જો આપણે વિચારીએ તો K × A ની સાંદ્રતાની 1 ઘાત, બીની સાંદ્રતાની પણ 1 ઘાત
કારણ કે પરિણામી પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એટલે 1 + 1 = 2 થશે. અને તેથી આપણે જો આનો વિકલ વેગ સમીકરણ વિચારીએ તો dx/dt = k × a ની સાંદ્રતાની 1 ઘાત b ની સાંદ્રતાની 1 ઘાત, પરંતુ આ બંને સાંદ્રતા એ a - x લઈશું એટલે dx/dt એટલે કે t સમયે સાંદ્રતા જે છે એ સાંદ્રતા આપણે k × a - x નો હોલ સ્ક્વેર એવું લખી શકાશે. અને તેથી આપણે આ રીતે dx/a - x લઈએ = k × dt લઈએ, બંનેનું સંકલન કરીએ, સોરી a - x નો હોલ સ્ક્વેર, બંનેનું સંકલન કરીએ. આનું સંકલન થશે 1/a - x = આનું સંકલન થશે k × t + c. હવે c, આમ તો c જે છે એનું મૂલ્ય એ સંકલન અચળાંક છે, એનું મૂલ્ય શૂન્ય સમયની સાંદ્રતાને લાગુ પાડીને મેળવી શકાય. પ્રારંભિક સ્થિતિમાં અથવા પ્રારંભિક સમયે t = 0 લઈશું એટલે આ સ્થાન ઉપર આપણે 0 એપ્લાય કરીશું. અને પ્રારંભિક સ્થિતિમાં વપરાશ પણ શૂન્ય હોય એટલે પ્રારંભિક સમયે t = 0, વપરાશ x = પણ 0, અને તેથી ફક્ત એ રહે એનો મતલબ થાય પ્રારંભિક સાંદ્રતા. એટલે આપણે લખી શકીએ 1/a = k × 0 + c, એટલે c નું મૂલ્ય થયું 1/a. એટલે અહીંયા આપણે 1/a લખીએ તો આથી સંકલિત વેગ સમીકરણ 1/a - x જે છે એ જ = k × t જે છે એ, અને c ના સ્થાને લખીશું +1/a. તો એ જે સમીકરણ છે એ આપણને અહીંયા મળ્યું. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે અહીં પ્રક્રિયા વેગમાં k નું મૂલ્ય છે એની બદલે આપણે k2 લખીશું. એટલે દરેક સ્થાન ઉપર વેગ અચળાંક k2 તરીકે આપણે દર્શાવીએ તો આપણને સંકલિત વેગ સમીકરણ આ પ્રકારનું મળશે. વિદ્યાર્થી મિત્રો, આ સાબિતી એ આપણા માટે બહુ અગત્યની નથી. કઈ રીતે પરિણામ મળ્યું છે એનાથી આપણને JEE નીટ લેવલે કોઈ પ્રશ્ન નહીં પૂછાય, પરંતુ પરિણામ ઉપરથી આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ વધીએ. આલેખ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને જોઈએ તો આ y છે = આ m, આ x પ્લસ આ t છે, એટલે mx + c છે. એટલે આ આંતરછેદ થશે, આ ઢાળ થશે, આ y અક્ષ ઉપરની રાશિ થશે અને આ x અક્ષ ઉપરની રાશિ થશે. એટલે અહીંયા લખ્યું છે આલેખ અહીં 1/a - x આ પ્રમાણે વિરુદ્ધ સમય t નો આલેખ, અથવા તમે અહીં જુઓ તો 1/ સાંદ્રતા RT વિરુદ્ધ સમય t નો આલેખ. તો એ બંને આલેખ જે છે એ એક જ આલેખ છે, એટલે લખ્યું છે નો આલેખ એક સમાન જ મળશે અને એ ધન ઢાળ વાળી સીધી રેખા મળશે. ધન ઢાળ હશે એનો આપણને અહીંથી જ ખ્યાલ આવી જશે કે k2 એ ધન છે એટલે ધન ઢાળ વાળી સીધી રેખા મળશે. આલેખનો ઢાળ બરાબર વેગ અચળાંક k2 થશે. આલેખનો y અક્ષ સાથેનો આંતરછેદ એ 1/r0 થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં r0 મેળવવા માટે r0 ને આંતરછેદના સ્થાને લાવીએ અને આંતરછેદને 1/છેદમાં લઈ લઈએ એટલે r0 એટલે કે પ્રારંભિક સાંદ્રતા એ આંતરછેદના વ્યસ્ત જેટલું થશે. એ પ્રમાણે ગાણિતિક સરળ ક્રિયાથી આપણને મળી જશે. વેગ અચળાંક k2 ને કરતા બનાવીએ. જો અહીંયાથી કરતા બનાવીએ તો 1/t (x) (a) આવું પરિણામ મળશે. હવે જો હું આ પરિણામ જે છે એના સ્થાને હું સાંદ્રતા r0 અને rt ને વિચારું તો એ પરિણામ આ પ્રકારે પણ થઈ શકે છે કે 1/t આ x એટલે t સમયે વપરાશ છે. t સમયની વપરાશ જે છે
એ હંમેશા R0 અને RT ના તફાવત જેટલી હોય, એટલે x ના સ્થાને આપણે R0 માઇનસ RT લખ્યું છે. a એટલે R0 જ છે, ઇન્ટુ a માઇનસ x એટલે RT છે. એટલે આ પરિણામ છે એ આ પરિણામને સમકક્ષ થશે. તેમજ આ જે છે એમાંથી આપણે આ પરિણામ મેળવી શકીએ. R0 ના છેદમાં R0 ઇન્ટુ RT લખીએ તો R0 કેન્સલ થશે. એ સ્થિતિમાં 1/RT રહેશે, માઇનસ RT ના છેદમાં આપણે R0 ઇન્ટુ RT લખીએ તો RT કેન્સલ થશે, એટલે માઇનસ 1/R0 થશે. ટૂંકમાં 3 ગાણિતિક સ્વરૂપ એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય દર્શાવે છે, જેને આપણે પરિણામ નંબર 3 તરીકે દર્શાવ્યું છે. અર્ધાયુષ્ય સમય t1/2 બરાબર 1/k2 ઇન્ટુ a થશે. વિદ્યાર્થી મિત્રો, અર્ધાયુષ્ય સમય માટે જ્યાં પણ RT લખ્યું છે ત્યાં આપણે R0/2 એપ્લાય કરીશું અને એને સાદુરૂપ આપીશું તો આપણને t1/2 નું મૂલ્ય એ 1/k2 ઇન્ટુ a જેટલું મળશે. એના સ્થાને આપણે R0 લખીએ તો t1/2 બરાબર 1/k2 ઇન્ટુ R0 એ આપણને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1/2 નું મૂલ્ય દર્શાવે છે, જેને આપણે પરિણામ નંબર 4 આપેલું છે. ત્યાર પછી આપણે જેમ અહીં પ્રથમ શક્યતા અથવા પ્રથમ સ્થિતિને વિચારી એમ હવે બીજા નંબરે આપણે આ સ્થિતિને વિચારીએ છીએ. જેમ અહીં છે a અને b બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય છે, એમ અહીં a અને b બંને પ્રક્રિયકોની સાંદ્રતા ભિન્ન હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે પણ સૂત્રો લઈશું એ સીધા વેગ અચળાંકના જ સૂત્રો લઈશું અને બાકીનાથી પરિચિત નહીં થઈએ. આપણે ફક્ત સૂત્રોને સ્વીકારી લેવાના છે. લખ્યું છે અહીં બે ભિન્ન શક્યતાઓ માટે સીધા જ વેગ અચળાંકના સૂત્રો જોઈશું. પહેલી, a અને b બંને પ્રક્રિયકોની સાંદ્રતા ભિન્ન હોય તો પહેલી શક્યતા એવી છે, લખ્યું છે બે ભિન્ન શક્યતાઓ. એમાં પહેલી શક્યતા, જો a ગ્રેટર ધેન b હોય, એટલે કે પ્રક્રિયક a ની સાંદ્રતા એ પ્રક્રિયક b ની સાંદ્રતા કરતા વધુ હોય તો વેગ અચળાંક k2 બરાબર 2.303/t કૌંસમાં b માઇનસ a log મોટા કૌંસમાં અંશની અંદર a કૌંસમાં b માઇનસ x અને છેદમાં b કૌંસમાં a માઇનસ x. આને આપણે પરિણામ નંબર 5 કીધું છે. એ જ પ્રકારે બીજી શક્યતા માટે આ પ્રકારેનું પરિણામ મળશે, જેને પણ આપણે સ્વીકારી લેવાનું છે. બીજી શક્યતા છે b ગ્રેટર ધેન a. જેમાં અહીં a ગ્રેટર ધેન b છે, એમાં અહીં b ગ્રેટર ધેન a, એટલે કે પ્રક્રિયક b ની સાંદ્રતા પ્રક્રિયક a ની સાંદ્રતા કરતાં મોટી હોય તો k2 બરાબર 2.303. બંને પરિણામને વિદ્યાર્થી મિત્રો ખાસ સરખામણીથી ચેક કરી લેજો. છેદમાં t કૌંસમાં a માઇનસ b, જેમ અહીંયા b માઇનસ a છે, log મોટા કૌંસની અંદર અંશમાં b કૌંસમાં a માઇનસ x, એટલે કે આ પદ છેદમાં હતું એ હવે અંશમાં છે અને આ પદ અંશમાં હતું એ હવે છેદમાં છે. એટલે એ પ્રકારે આપણને બે પરિણામો બે ભિન્ન શક્યતાઓને આધારે મળશે. અહીં લખ્યું છે બંને સ્થિતિમાં, એટલે બંને શક્યતાઓ માટે સ્મોલ a એ પ્રક્રિયક a ની પ્રારંભિક સાંદ્રતા છે, સ્મોલ b એ પ્રક્રિયક b ની પ્રારંભિક સાંદ્રતા છે અને બંને સ્થાન ઉપર x જે છે એ સમય t સુધીમાં બંને ઘટકોની વપરાશ છે. ત્યારબાદ તૃતીય ક્રમ n બરાબર 3 ની પ્રક્રિયા માટે ચોથા નંબર ઉપરની આપણે ચર્ચા આગળ વધારીએ છીએ. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે સંકલિત વેગ સમીકરણ, આલેખ, વેગ અચળાંક, અર્ધાયુષ્ય સમય આ 4 બાબતની ચર્ચા કરીએ છીએ. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ આપણને અહીં આપવામાં આવ્યું છે. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તો 1/a માઇનસ x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ k3 ઇન્ટુ t પ્લસ 1/a સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જે અભ્યાસ કર્યો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સરખામણી કરવા માટે હું અહીં લખી રહ્યો છું. એક સ્વરૂપ આપણે જોયું હતું આ પ્રમાણે,
1/a-x ઇઝ ઇક્વલ ટુ K2 ઇન્ટુ ટી. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે K2 વેગ અચળાંક વત્તા 1/a. અને આ સમીકરણ માટે આપણે R0 અને RT નું સ્વરૂપ વિચારીએ તો અથવા કરીને આપણે આ રીતે સમીકરણ લખેલું 1/સાંદ્રતા RT ઇઝ ઇક્વલ ટુ K2 ઇન્ટુ ટી પ્લસ 1/R0. હવે વિદ્યાર્થી મિત્રો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે છે n બરાબર 2 માટે. એ જ પ્રમાણે અહીં આપણને તૃતીય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીં આ પ્રકારનું આપણને સ્વરૂપ આપેલું છે 1/a-x એની ઘાતાંક 2 છે ઇઝ ઇક્વલ ટુ K3 છે ઇન્ટુ ટી છે, પણ K3 સાથે એક ગુણાંક તરીકે અહીંયા 2 દર્શાવેલા છે, અને વત્તા 1/a નો વર્ગ છે. અને આ જ વસ્તુને જો આપણે અથવા કરીને દર્શાવીએ તો 1/ સાંદ્રતા RT એનો વર્ગ થશે, કારણ કે અહીંયા વર્ગ છે. આપણે આગળ વધીએ, લખ્યું છે જ્યાં a બરાબર પ્રારંભિક સાંદ્રતા R0, x બરાબર t સમય સુધીમાં થયેલી વપરાશ, તેમજ a-x બરાબર t સમયે બાકી રહેતી સાંદ્રતા જેને RT કહેવાય. તેથી પરિણામ 1 નું અન્ય સ્વરૂપ. હવે પરિણામ 1 નું અન્ય સ્વરૂપ વિચારીએ તો આ જ થશે 1/ સાંદ્રતા RT નો સ્ક્વેર બરાબર, અહીં આપણે ફક્ત સરખામણી માટે લખી રહ્યા છીએ 2 ઇન્ટુ K3 ઇન્ટુ ટી પ્લસ 1/ સાંદ્રતા R0 નો સ્ક્વેર. એ પરિણામ થયું. હવે આગળ વધીએ. આ દ્વિતીય ક્રમ છે, આ તૃતીય ક્રમ છે. હવે એવી રીતે n ક્રમ માટે આપણે અહીંયા સરખામણીમાં આગળ લખીશું આલેખ. તો તમે જોઈ શકો છો આ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તો x અક્ષ ઉપર સમય t, y અક્ષ ઉપર 1/a-x નો વર્ગ. તો 1/a-x નો વર્ગ વિરુદ્ધ t નો આલેખ, અથવા 1/RT સ્ક્વેર વિરુદ્ધ સમય t નો આલેખ એક સમાન મળશે. તેમજ એ ધન ઢાળ વાળી સીધી રેખા જ મળશે, કારણ કે તમે જોઈ શકો છો ઢાળ છે એ 2K3 છે. ઢાળ છે એ 2K3 છે, એટલે અહીં ઢાળ ધન છે એટલે ધન ઢાળ વાળી સીધી રેખા મળશે. આલેખનો ઢાળ બરાબર 2 ઇન્ટુ K3, તેમજ આલેખનો y અક્ષ સાથેનો આંતરછેદ 1/a સ્ક્વેર અથવા 1/ સાંદ્રતા R0 નો સ્ક્વેર. એટલે અહીંયા લખ્યું છે આથી y અક્ષ સાથેનો આંતરછેદ બરાબર 1/R0 સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, R0 સ્ક્વેર ને કરતા બનાવો તો 1/માં આંતરછેદ થશે, અને R0 નો સ્ક્વેર છે, સ્ક્વેર દૂર કરવો હોય તો સામે વર્ગમૂળ લેવું પડે, એટલે વર્ગમૂળમાં 1/ આંતરછેદ થશે. એટલે આ પ્રકારના પ્રશ્નો એ MCQમાં પૂછાઈ શકે છે. એટલે મૌખિક રીતે જે અહીં દર્શાવવામાં આવી રહ્યું છે, મેં કીધું એ પ્રમાણે કે ભાઈ R0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/ આંતરછેદ થાય, તો R0 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 1/ આંતરછેદ થશે. એટલે મૌખિક રીતે હું આ બોલ્યો, પણ આ પ્રકારની કોઈ બાબત એ આપણને MCQ તરીકે પૂછાય. ઓપ્શનની અંદર આપણને આ પ્રકારે કોઈ એક ઓપ્શન આપ્યો હોય એવું બને. આગળ વધીએ. વેગ અચળાંક K3 ને કરતા બનાવીએ. જો આ સમીકરણમાંથી K3 ને કરતા બનાવીએ તો K3 બરાબર 1/T2 મોટા કૌંસની અંદર 1/a-x નો સ્ક્વેર માઇનસ 1/a સ્ક્વેર. આ પ્રમાણેનું પરિણામ મળશે. અને જો a-x ની બદલે આપણે RT અને એની બદલે R0 લખીએ તો 1/2t મોટા કૌંસમાં 1/r સાંદ્રતા RT નો સ્ક્વેર માઇનસ 1/ સાંદ્રતા R0 નો સ્ક્વેર. લસાની સિસ્ટમથી સ્વરૂપ બદલાશે. 1/K3 બરાબર 1/2 ઇન્ટુ ટી મોટા કૌંસમાં સાંદ્રતા R0 સ્ક્વેર માઇનસ સાંદ્રતા RT સ્ક્વેર અપોન સાંદ્રતા RT સ્ક્વેર ઇન્ટુ સાંદ્રતા R0 સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, જો ફક્ત
સાંદ્રતા R0 માઇનસ RT હોય તો x લખી શકાય, પરંતુ બંનેના સ્ક્વેર હોય અને એનો તફાવત હોય તો આપણે આને x સ્ક્વેર લખી શકતા નથી. એ યાદ રાખવું જરૂરી છે. અર્ધાયુષ્ય સમય માટે આપણે અહીં લખી શકીએ છીએ અર્ધાયુષ્ય સમય T1/2 બરાબર 3/2 ઇન્ટુ K3 ઇન્ટુ a સ્ક્વેર. એના સ્થાને આપણે સાંદ્રતા R0 લખી શકીએ તો T1/2 બરાબર 3/2 K3 ઇન્ટુ સાંદ્રતા R0 નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અર્ધાયુષ્ય સમય તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય હોય, તૃતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય હોય, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય હોય તો એ સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય હોય તો એ સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો નથી. અહીં પણ તમે જોઈ શકો છો તૃતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય છે એના સૂત્રમાં સાંદ્રતાનો ઉલ્લેખ છે, પરંતુ આ જ બાબત તમે પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયમાં જોશો તો સાંદ્રતાનો કોઈ ઉલ્લેખ નથી. બીજી એક બાબતની આપણે સ્પષ્ટતા કરી દઈએ કે જે સાંદ્રતાનો ઉલ્લેખ છે એ ફરજિયાત પ્રારંભિક સાંદ્રતા એટલે કે શૂન્ય સમયની સાંદ્રતા R0 નો જ ઉલ્લેખ છે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાને બાદ કરીએ અને બાકીની કોઈ પણ ક્રમની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો અર્ધાયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ 5મા નંબરે છે n ક્રમની પ્રક્રિયા માટે. n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સૌથી પહેલા આની સાથે આની સરખામણી કરો અને હવે n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણને વિચારો. તો તમે જોઈ શકો છો કે n બરાબર 3, n બરાબર 2, એમ અહીંયા n બરાબર n જ રહેશે. હવે n બરાબર 2 છે ત્યારે આને ઘાતાંક 1 છે, આનો સહગુણક પણ 1 છે, આનો ઘાતાંક પણ 1 છે. પરંતુ જો n બરાબર 3 એટલે કે તૃતીય ક્રમ થાય છે તો આનો ઘાતાંક 2 થાય છે, એટલે કે જે n છે એના કરતા 1 ઓછો. આનો સહગુણક k ઇન્ટુ t નો સહગુણક અહીંયા 1 છે, અહીંયા 2 છે, એનો મતલબ જે n છે એના કરતા 1 ઓછો છે, જે n છે એના કરતા 1 ઓછો છે. અહીંયા a ની ઘાતાંક અથવા R0 ની ઘાતાંક અહીંયા ચેક કરીએ, a ની ઘાતાંક 2 છે તો જે n છે એના કરતા 1 ઓછું, R0 ની ઘાતાંક 2, જે n છે એના કરતા 1 ઓછું. તો આ સિસ્ટમ અથવા તો આ જે ગાણિતિક તફાવત છે અથવા તો ગાણિતિક સામ્યતા છે એના આધારે જો આપણે n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ વિચારીએ તો આને અનુરૂપ સ્વરૂપ આવું હશે 1/a - x ની n-1 ઘાત થશે, જે અહીંયા આપણે લખ્યું છે, ઇઝ ઇક્વલ ટુ k નો સહગુણક k ઇન્ટુ t નો સહગુણક એ n-1 જેટલો હશે. k3 છે, k2 છે, એમ અહીંયા kn લખીશું, ઇન્ટુ t લખીશું, વત્તા 1/a ની n-1. તો આ પ્રમાણેનું જે સ્વરૂપ છે એ n ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનું સ્વરૂપ છે. અહીં પણ a એટલે સાંદ્રતા R0 છે, a - x એટલે સાંદ્રતા RT છે, કારણ કે x એ t સમય સુધીની વપરાશ છે, એને મૂળ સાંદ્રતામાંથી બાદ કરો એટલે t સમયની સાંદ્રતા અહીં લખી શકાશે. એટલે આ અગાઉની જેવું જ છે અને તેથી પરિણામ 1 નું અન્ય સ્વરૂપ નીચે મુજબ થશે. તો તમે જોઈ શકો છો a - x ના બદલે આપણે સાંદ્રતા RT લખ્યું છે, એનો ઘાતાંક n-1 થયો છે. તો આપણે જેમ આ સ્વરૂપ છે એમ હવે આપણે આને સ્વરૂપમાં દર્શાવીએ તો અથવા કરીને લખી શકીએ કે 1/ સાંદ્રતા RT ની n-1 ઘાત ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ kn ઇન્ટુ t પ્લસ 1/ સાંદ્રતા R0 ની n-1 ઘાત. આ પ્રકારે આપણને સમીકરણ મળશે જે આપણે અહીં દર્શાવેલું છે.
વિદ્યાર્થી મિત્રો, અહીં મેં આ ઉલ્લેખ ખાસ કરેલો છે કે જ્યાં n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, કારણ કે n બરાબર 0 અને n બરાબર 1 એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે આપણને સંકલિત વેગ સમીકરણો મળે છે એ સંકલિત વેગ સમીકરણો અહીં આપણે n બરાબર 0 અને n બરાબર 1 લાગુ પાડીને મેળવી શકતા નથી, પરંતુ n બરાબર 2 દ્વિતીય ક્રમ, n બરાબર 3 તૃતીય ક્રમ, તો n બરાબર 2 કે તેથી મોટા કોઈ પણ મૂલ્ય માટે આપણે અહીં n નું મૂલ્ય લાગુ પાડી અને સમીકરણ મેળવી શકીએ છીએ. આલેખ તો તમે જોઈ શકો છો આનું સ્વરૂપ, તો y = mx + c પ્રકારનું છે. y અક્ષ ઉપર એ 1/a - x ની n-1 ઘાત વિરુદ્ધ સમય t નો આલેખ દોરી શકીએ, અથવા તો 1 સાંદ્રતા RT n-1 વિરુદ્ધ સમય t નો આલેખ દોરી શકીએ. તો બંને આલેખ એક જ થશે, તેમજ તે આલેખ ધન ઢાળવાળી સીધી રેખા જ થશે, કારણ કે આલેખનો ઢાળ એ n-1 × kn જેટલો થશે. એટલે અહીં આપણે લખ્યું છે આલેખનો ઢાળ બરાબર n-1 × kn જે ધન છે મળશે. તેમજ આલેખનો y અક્ષ સાથેનો આંતરછેદ બરાબર 1 સાંદ્રતા r0 n-1 મળશે. વેગ અચળાંક તો n ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક kn બરાબર તો 1/n-1 × t. વિદ્યાર્થી મિત્રો, જેમ મેં અહીં સંકલિત વેગ સમીકરણ માટેની સરખામણી કરી છે એમ તમે દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ અને n ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સૂત્રોની પણ સરખામણી કરી શકો છો. અર્ધાયુષ્ય સમયના સૂત્રોની પણ સરખામણી કરી શકો છો. તો એ બંને સરખામણી તમારે જાતે કરવાની રહેશે. તો kn બરાબર 1/n-1 × t મોટા કૌંસમાં 1/a - x ની n-1 ઘાત માઇનસ 1/a ની n-1 ઘાત. વિદ્યાર્થી મિત્રો, n-1 a ના ઘાતાંકમાં છે એવું આપણે ધ્યાનથી જોઈશું, લખવામાં ક્યાંય ભૂલ ન થાય એ પણ ધ્યાનમાં રાખીશું. 1/n-1 × t અને મોટા કૌંસમાં 1 સાંદ્રતા RT n-1, કારણ કે a - x એ સાંદ્રતા RT છે અને a એ સાંદ્રતા R0 છે, તો -1 સાંદ્રતા R0 ની n-1 ઘાત થશે. એને અન્ય એક રીતે લખીએ તો 1/n-1 × t મોટા કૌંસમાં લસાઅની રીતે સાંદ્રતા R0 n-1 માઇનસ સાંદ્રતા RT n-1 છેદમાં આ બંને છેદનો ગુણાકાર, એટલે કે સાંદ્રતા RT n-1 × સાંદ્રતા R0 n-1. અર્ધાયુષ્ય સમય તો વિદ્યાર્થી મિત્રો, અર્ધાયુષ્ય સમય t½ બરાબર 2 n-1 એટલે કે 2 ની n-1 ઘાત છે. જેમ કે તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો અહીં આપણે 3 લખીએ, 3 માંથી 1 જાય એટલે 2 થશે, તો 2 નો વર્ગ 4, 4 માંથી 1 જાય એટલે 3, એટલે અંશનું મૂલ્ય 3 આવશે. એમ અહીંયા n ક્રમની પ્રક્રિયા માટે આપણે 2 n-1 એમાંથી 1 બાદ કરવાનો અને છેદમાં n-1 kn × a થશે. a એટલે પ્રારંભિક સાંદ્રતા R0 છે, તો આપણે એના સ્થાને સાંદ્રતા R0 દર્શાવીએ તો આપણને t½ નું મૂલ્ય આ પ્રમાણે મળશે. n ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t½ બરાબર 2 n-1 -1. વિદ્યાર્થી મિત્રો, આ લખવાની જે સિસ્ટમ છે એને ખાસ જોજો. n-1 એ ઘાતાંકમાં છે અને -1 છે એ આ 2 n-1 નું જે મૂલ્ય મળશે એમાંથી 1 બાદ કરેલી સ્થિતિ છે, છેદમાં n-1 × kn × સાંદ્રતા R0 a-1. એ પ્રકારે આપણને અર્ધાયુષ્ય સમય t½ મળશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.